આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલને લઈને એક અજાણ્યા ફોન રીબડાથી આવ્યો ને આ ફોનમાં પાટીદાર સમાજના યુવકને કેટલાક ગાળાગાળી છે તે આ શખ્સ દ્વારા કરવામાં આવી, સાથે જ જિગીશા પટેલને લઈને પણ અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ સુરત ખાતે હતા અને પાસની એક મિટિંગમાં તેઓ પહોંચ્યા હતા, ત્યારે પાસના પાટીદાર સમાજના યુવાનો પર ગોંડલના રીબડામાંથી એક અજાણ્યા નંબરથી ફોન આવે છે। આ ફોનમાં અભદ્ર ગાળનો ઉપયોગ કરવામાં આવે છે, ધમકી ભર્યા શબ્દ ઉચ્ચારવામાં આવે છે। આજે સમગ્ર ઘટનામાં જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આમાં જે અજાણ્યો શખ્સ છે તે રીબડાનો હોવાની વિગત કહેવાઈ રહી છે, જે કથિત ઓડિયોમાં તે દાવો કરી રહ્યો છે। તેના દ્વારા જિગીશા પટેલને ધમકી આપવામાં પણ આવી હોય તેવી વાત સામે આવી છે ને 2027માં ગોંડલમાં કંઈ પણ થઈ શકે તે પ્રકારે તે હાલ ફોન કોલ ઓડિયોમાં વાત કરતો જોવા મળી રહ્યો છે। એટલે ગર્ભિત રીતે તેને જિગીશા પટેલને ધમકી આપી હોય તે પ્રકારનો આ ઓડિયો સામે આવ્યો છે। પહેલાં આપ આ ઓડિયો સાંભળો। તમારી ફાટતીનું આખું નામ બોલો ને, નામ સાથે આપો। અમદાવાદ આવી જા, નામ આપો ને, આખું નામ આપો ને, એડ્રેસ સાથે આપો। હાલો તારું આપો ને। એડ્રેસ મને, તારું એડ્રેસ ને મને, તું મને પૂછ। પણ હું તો તમને અમારા ફોન નંબર મળી ગયા છે, બરાબર? તો તમને મળી જવું જોઈએ ને। તારું એડ્રેસ ને મારું છે, તું રોટકી નો એવા ડોબરિયા એવા પટેલી માએ હુશ નથી ખાતી એટલે પટેલિયાના મર્ડર થાય। અને હવે 18 અમરભાઈ પોલીસ સ્ટેશન રેકોર્ડિંગ ચાલુ જ છે। હા પોલીસ, હા પોલીસ સ્ટેશન ની હવે કાંઈ શોધ દઈ દે પોલીસ સ્ટેશન। પણ એમ નહીં, તમારે અમારી ચિંતા કરવાની શું જરૂર પડી એમ કહું? કાંઈ વાંધો નહીં, તું પટેલ નો દીકરો છો ને? હું તો શું જ, તો પછી બસ મૂક દે, પોલીસ સ્ટેશન દઈ દે આ નંબર। એટલે અમારે હાડી અમે પટેલના દીકરા નથી, અમે પેલા રાષ્ટ્રના દીકરા, એટલે અમારે કોઈને હાડી બાદ નથી, સમજ્યા? હા હા કાંઈ વાંધો પટેલ નહીં, પતી જાય પેલા માણા હૈયે, સમજ્યા? કાંઈ વાંધો નહીં, હાડી બાર ના દીકરા જે હોય તું જો તું દીકરા। પણ જોયું છે આયલો એમ, પણ સુરત જ બેઠો, ના એ વાંધો આપણે સુરત જ બેઠા, બરાબર? આયલો છે એમ તો જેટલો લઈને આવો ને એટલો આયલો। એટલે કેટલાય મરી ગયા રીબડામાં, ફૂટ મરી ગયો। કાંઈ વાંધો નહીં, અમે ક્યાં તારા બાપાના હૈયે, એટલે ફૂટ મરી ગયો। પણ કાંઈ વાંધો નહીં, અમે ખપી જાવું છો તમતારે, ખપી સમાજ માટે જાઉં, રાષ્ટ્ર માટે જાઉં ને। અમે એવા ભૂલાઈ ગયેલા નથી, આ બંગડી નથી પહેરી એમ કહું। વાંધો તો એટલે ગોંડલ કેમ મરી ગયો ફૂટ? પણ એ તો જાવું એમ કહું છું, તારા બાપાને નાનું કરી દીધું। અને તમે નંબર કોને આપ્યો અમારા? હે અમારો નંબર કોને આપ્યો તમે? હે તારા સોના કોને ખબર કોને તારા તો નંબર દીધો ને મારા પોલીસ સ્ટેશનમાં? એમને તમે અમારો નંબર કોને આપ્યો એમ કહું? એ જેને આપ્યો એને। પણ તો તું લઈ લે એમ કહું, તું તારું કામ કેટલું છે? અરે તારા ખાતું તું કઈ તારાથી તારું થતું હોય કામ તો તું કરજે, નંબર દઈ દે। એટલે પિન્ટુ મરી ગયો દીવડામાં, ગોંડલમાં જા, તારી જિગીશા ગોંડલમાં મર્ડર થાય 2027માં। પણ તો તારી તેવી તને એવી તારામાં તેવડ હોય તો બંગડી તે પહેરી ન હોય તો આવી જાય ને। મારામાં તેવડ નથી, તને તેવડ બતાવે, તને સમજાવું છું ડોબરિયા। મારે નથી એમ બધું, તમે તો જિગીશા પટેલ જોતું 2027માં શું થાય? નો થાય એમ જે પાણી પીવાનું બી તમારે બધાને મર્ડર થઈ ગયા ગોંડલમાં, કાંઈ નો થાય તારી ફોન તે હુકમ કર્યો તો અમને ફોન, તું તારું કામ કરીને તે છોલાવાનો ફોન કર્યો મને, અને તારા જેવા બી જાય એમ કાપી નાખો એમાં કેટલાય આવે કહી દેવાનું નંબર, બીવન નહીં મોહિતભાઈ હવોથી।
જે રીતે આપ જોઈ શકો છો કે અભદ્ર ગાળનો અહીંયા વરસાદ થઈ રહ્યો છે અને જે પાટીદાર યુવકને અજાણ્યો શખ્સ છે તે ફોન પર સીધી ધમકી આપતો નજરે પડી રહ્યો છે અને આખો મામલો છે તે થોડાક સમય માટે બીચક્યો ને આ ઘટના બાદ હવે જે જિગીશા પટેલને લઈને આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને ગોંડલમાં હાલ તેઓ જે રીતે લડત ચલાવે છે ને તેમને ધમકી આપવામાં આવી જાનથી મારી નાખવાની, તેને લઈને હવે જોવાનું રહ્યું કે અજાણ્યા શખ્સ સામે કઈ રીતની કાર્યવાહી થાય છે. આ મામલે જિગીશા પટેલ સાથે પણ અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ ઘટનાને લઈને ગંભીરતા દેખાડી છે અને જે કથિત ઓડિયો મામલે કોણ છે તે બાબતને લઈને તેમણે પોલીસ ફરિયાદની પણ વાત કહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.